આજે બુધવારે સવારે તળાવની પાળે એક દોડ સ્પર્ધા યોજવામાં આવી હતી। આ દોડ સ્પર્ધાનું નામ ક્રોસ કન્ટ્રી ટુર્નામેન્ટ રાખવામાં આવેલું હતું। આ ટુર્નામેન્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તમામ કોલેજ વચ્ચેની આંતર કોલેજ ટુર્નામેન્ટ હતી। આ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં સ્પર્ધકોએ કુલ 10 કિલોમીટરનું અંતર કાપવાનું હતું। આ ટુર્નામેન્ટમાં પ્રથમ 3 ક્રમે જે ભાઈઓ અને પ્રથમ 3 ક્રમે જે બહેનો વિજેતા થશે તે 6 વિજેતાઓ નેશનલ લેવલ ક્રોસ કન્ટ્રી ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે। આ ટુર્નામેન્ટમાં 135થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો। જામનગરમાં આ ટુર્નામેન્ટનું આયોજન ભવન સંસ્થાની એચ.જે. દોશી મહિલા કોલેજ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું। આ તકે એ.કે. દોશી કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર તોસીફ ખાન પઠાણે આ ટુર્નામેન્ટ અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં। પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000। હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં। હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી। હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ। હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં। એવરેજમાં નંબર 1 ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ। મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન। હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ। વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે। ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર। મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626। બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર। મોબાઈલ 83,479 11,194। જી હા, ગોકુલ હીરો। આજરોજ જામનગરની ભવન શ્રી એચ.જે. દોશી કોલેજમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ક્રોસ કન્ટ્રી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું। આ ક્રોસ કન્ટ્રીની ટુર્નામેન્ટ ઇન્ટર કોલેજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટુર્નામેન્ટ છે। આ ટુર્નામેન્ટની અંદર 10 કિલોમીટરની દોડ હોય છે અને આ ટુર્નામેન્ટ આજે જામનગરની શાન એવી લાખોટા લેકના ટ્રેક ઉપર કરવામાં આવેલ છે। આ ટુર્નામેન્ટની અંદર સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અંદાજે 135 થી 40 વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ભાગ લીધેલ છે। તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો ગઈકાલથી જામનગર ખાતે આવી પહોંચેલ હતા। આજ વહેલી સવારે 8 વાગે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું અને સ્પર્ધાને શરૂ કરવામાં આવેલ હતી। આ ટુર્નામેન્ટ અને જે આ સ્પર્ધા છે એ ફક્ત રિક્રિએશન માટેની નહીં પરંતુ એકદમ પરફેક્ટ સ્પોર્ટ્સ જેને કહી શકાય એટલે કે સ્પોર્ટ્સ ઇવેન્ટ છે। કેમ કે આ સ્પર્ધાની અંદર જે વિદ્યાર્થી ભાઈઓ બહેનો ક્રમાંક મેળવશે એટલે કે પ્રથમ 6 વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે તે આવતા દિવસોની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરીને ઓલ ઇન્ડિયા આંતર યુનિવર્સિટી એટલે કે નેશનલ લેવલની ટુર્નામેન્ટમાં ભાગ લેવા જશે। માટે આ ટુર્નામેન્ટ ખૂબ અગત્યની અને મહત્વની પણ વિદ્યાર્થી જે ખેલાડી છે, જે સ્પોર્ટ્સમેન છે તેના માટે કહી શકાય। અને આ ટુર્નામેન્ટમાં આજે સમગ્ર સૌરાષ્ટ્રની જુદી જુદી કોલેજના અધ્યાપક મિત્રો, સ્પોર્ટ્સના અધ્યાપકો અને જામનગરની તમામ કોલેજના પ્રિન્સિપાલ શ્રીઓ પણ ઉપસ્થિત રહેલ હતા અને આ સ્પર્ધાનું સંચાલન એચ.જે. દોશી કોલેજ દ્વારા કરવામાં આવેલું હતું।